જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. હું કાંઈ બીમાર હતી મેપા બાપાને? મેપા બાપાને કાંઈ નહીં, એને નખમાં રોગ નહોતો. સવારે ખબર પડી કે મેપા બાપા નથી રહ્યા. એમ ઉંમર કેવડી કઈ છે મેપા બાપાની? 92-95 આજુબાજુમાં ખરું. તો ઉંમર લાયક એમ જો તો તમે. આગલા દિવસે ઓટે બેઠા હતા અને આમ તો જાણીતા કૂતરા અમારા ગામમાં આવે નહીં, પણ કોઈક અજાણું કૂતરું આવી ગયું અને મેપા બાપાએ રમરમાટી કરતો પાણો જવા દીધો. એ કૂતરાને તમર સડી ગઈ હતી. એટલે ઉંમર મોટી પણ આમ એની આટુકણી, એની તાકાત, એનો તો ગામમાં જોટો ન જડે એમ. ઓહો, તો કૂતરાનું શું થયું પછી? કૂતરાનું કાંઈ નથી થયું. કૂતરાને ઘડીક તમર સડી ગઈ ને એટલે ઘડીક પડી ગયો અને પછી આમ જોડી છૂટે ને એમ છૂટી ગયો કૂતરો. આમ કોઈનો પાળેલો કૂતરો હતો કે રખડાવ હતો? હવે ત્યાં બેઠા હતા એને ખબર, પણ કૂતરો એટલી સ્પીડ થઈ ગયો ને કે કોઈ ખબર ન પડી પાળેલો હતો કે રખડું કૂતરો હતો. પણ બાજુના ગામનું નહીં હોય એમ, બીજેથી આવી સીડ્યો છે. નકર આ આજુબાજુના જે સીમાડિયા ગામ રહે ને એના કૂતરાય મેપા બાપાને ભાળે એટલે તરત આમ ઓળખી જ જાય. એમ એની ઓળખાણી મોટી. હવે વિચાર કરી લો, કૂતરા ઓળખતા હોય તો માણાને તો ઓળખતા જ હોય ને. હા એમ. તમારે શું સંબંધી થાય મેપા બાપા? મારા બાપુજી 20 વર્ષ પહેલા ઢાંઢો લેવા આવ્યા હતા, એની પાસેથી ભેગો હું આવ્યો હતો, એ રીતે ઓળખીએ. તો તમે સોહેલા એમ ને? હા, 20 વર્ષ પહેલા ગામનું ઘરેણું હતા. ભગવાનની જેવી ઈચ્છા એમ. આમાં રોવાનું ન હોય. હવે આમાં તો ઉત્સવ જેવું છે. એવડી ઉંમર હતી, હૈયું ભરાઈ જાય બાયુનું.